હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સ કેમિસ્ટ્રીના પરમાણ્વીય બંધારણ ચેપ્ટરના JEE નીટનો આ TTL 4 એટલે કે ટેબલ ટોપ લેક્ચર 4, જેમાં આપણે રુથરફોર્ડનો કેન્દ્રીય પરમાણુ નમૂનો અને અન્ય કેટલીક અગત્યની માહિતી વિશે અભ્યાસ કરીશું. આ પહેલાં આપણે TTL 3 એટલે કે લાસ્ટ લેક્ચર જે આપણે અભ્યાસ કર્યો, જેની અંદર આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણો એટલે કે વીજ ચુંબકીય તરંગો અને તેના ગુણધર્મો વિશે અભ્યાસ કરેલો, જેની અંદર આપણે તરંગ લંબાઈ, આવૃત્તિ, તરંગ વેગ, તરંગ આંક, કંપ વિસ્તાર અને આવર્તકાળ જેવી બાબતોનો અભ્યાસ કરેલો અને ત્યારબાદ વીજ ચુંબકીય વર્ણપટ વિશેની માહિતી પણ મેળવેલી, જેમાં રીડબર્ગના મંતવ્ય મુજબ આપણે ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રણાલીના દળમાં થતા સાપેક્ષ ઘટાડાનું સૂત્ર પણ જોયેલું. વિદ્યાર્થી મિત્રો, અહીં લખ્યું છે રુથરફોર્ડનો કેન્દ્રીય પરમાણુ નમૂનો. તો એક સ્પષ્ટતા હું સૌથી પહેલા કરી દઈશ અને તમે એનાથી પરિચિત જ છો કે સૌથી પહેલો પરમાણ્વીય નમૂનો એ જે થોમ્સને રજૂ કરેલો. આ નામથી તમે પરિચિત છો, કારણ કે જે થોમ્સન એટલે ઇલેક્ટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિક. તો ઇલેક્ટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિકે જ સૌથી પહેલો પરમાણુ નમૂનો રજૂ કરેલો. પરંતુ રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે, જે અહીં નામ લખેલું છે, એણે આલ્ફા કણ પ્રકીર્ણન નો પ્રયોગ કરેલો અને એ પ્રયોગના પરિણામ પરથી જે તારણ સ્વરૂપ કહી શકાય, એ તારણ સ્વરૂપ એણે કેન્દ્રીય નમૂનો આપેલો છે. હવે કેન્દ્રીય નમૂનો એનો અર્થ શું થાય? તો રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ એવું કહ્યું કે પરમાણુમાં પરમાણુ કેન્દ્ર હોય છે. આવું પરમાણુ કેન્દ્ર હોય છે એવું સૌપ્રથમ કહેનાર જે વૈજ્ઞાનિક છે એ રુથરફોર્ડ છે. અને તેથી અહીં ટાઇટલ લખ્યું છે રુથરફોર્ડનો કેન્દ્રીય પરમાણુ નમૂનો. વિદ્યાર્થી મિત્રો, રુથરફોર્ડના કેન્દ્રીય પરમાણુ નમૂનાની જે મુખ્ય 3 અભિધારણાઓ છે એ તમે NCERT લેક્ચરમાં ભણી ચૂક્યા છો. એમાં સૌથી પહેલી બાબત એણે એવું કહી છે કે પરમાણુમાં અતિ નાનું એટલે સૂક્ષ્મ કેન્દ્ર હોય છે. બીજી બાબત, ઇલેક્ટ્રોન કેન્દ્રની બહાર ના ભાગમાં કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરે છે. અને ત્રીજું, પરમાણુના આ જે વર્તુળાકાર માર્ગની વાત થઈ છે, એ વર્તુળાકાર માર્ગ એને કક્ષા કહેવાય. એટલે કક્ષાની રજૂઆત પણ સૌ પ્રથમ એ રુથરફોર્ડે જ કરેલી છે. અને ત્રીજું, પરમાણુના કુલ કદની સાપેક્ષે પરમાણુ કેન્દ્રનું કદ લગભગ અવગણી શકાય તેટલું ઓછું હોય છે. વિદ્યાર્થી મિત્રો, એવું કહેવામાં આવ્યું છે કે પરમાણુની ત્રિજ્યાની સાપેક્ષે અને પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા, તો પરમાણુ ત્રિજ્યાની સાપેક્ષે પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા 10⁵ ભાગની છે. એટલે અહીં ભાગ્યા 10⁵ કરીએ એટલે એટલી આશરે પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા છે. એટલે પરમાણુના કુલ કદની સાપેક્ષે પરમાણુ કેન્દ્રનું કદ
એ અવગણી શકાય એટલું ઓછું થશે. વિદ્યાર્થી મિત્રો, આ જે બાબત છે એ અલગ અલગ રેફરન્સ બુકમાં અલગ અલગ છે. કોઈમાં 10⁵ છે, કોઈમાં 10⁻⁷ પણ છે. એટલે એ પ્રમાણે અલગ અલગ રજૂઆત છે, પરંતુ 10⁵ એ યોગ્ય છે. 1 લાખમાં ભાગનું પરમાણુય કેન્દ્રની ત્રિજ્યા હોય છે. અહીં આપણે કેટલીક એક્સ્ટ્રા બાબતોનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં સૌથી પહેલું લખ્યું છે કે રુથરફોર્ડે પરમાણુ કેન્દ્રનું કદ ફર્મી એકમથી માપવાનો નિર્દેશ કરેલો છે. એટલે અહીં મેં લખ્યું છે કે પરમાણુ કેન્દ્રનું કદ એ ફર્મી એકમથી મપાય છે. એટલે આ રજૂઆત રુથરફોર્ડના પરમાણુ નમૂના પ્રમાણેની છે. અત્યારે હાલમાં પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા એ ફર્મી એકમથી મપાય છે એવી કોઈ વાત નથી, પણ રુથરફોર્ડના કેન્દ્રીય પરમાણુ નમૂના મુજબ આ બાબતને લખવામાં આવી છે. 1 ફર્મી બરાબર 10⁻13 સેન્ટીમીટર છે. આ જ વસ્તુને મીટરમાં પણ દર્શાવી શકાય. જો મીટરમાં દર્શાવીએ તો 10⁻15 સેન્ટીમીટર થશે. આપણે એ બાબતને ધ્યાનમાં રાખીશું, કારણ કે 1 સેન્ટીમીટર બરાબર 10⁻2 મીટર થશે. તો મારે આ સેન્ટીમીટરના બદલે જો મીટર લખવું હોય તો ગુણ્યા 10⁻2 કરવું પડે, એટલે 10⁻15 મીટર થશે. એટલે 1 ફર્મી બરાબર 10⁻15 મીટર એ પ્રમાણે થશે. આપણે ચેપ્ટર નંબર 1 એની અંદર આ ફર્મી એકમથી પરિચિત છીએ. ફર્મી પૂર્વક જે છે એ એસઆઈ એકમ પદ્ધતિમાં યુઝ થાય ત્યારે એનો ગુણાંક શું હોય તો એ આપણને સમજાવવામાં આવ્યું છે. બીજા નંબરે લખ્યું છે પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા આશરે 1.5 થી 6.5 ફર્મી છે. આ આશરે લખ્યું છે અને રુથરફોર્ડના પરમાણુ નમૂના મુજબ લખેલું છે. એ માહિતી તમારે યાદ રાખવાની છે, કારણ કે MCQમાં જો તમને પૂછાય તો રુથરફોર્ડના પરમાણુ નમૂનાનો ઉલ્લેખ ન કર્યો હોય, પરંતુ એકમમાં ફર્મીનો ઉલ્લેખ કર્યો હોય, કેપિટલ Fનો, તો તમારે સમજી લેવાનું કે એ રુથરફોર્ડના કેન્દ્રીય પરમાણુ નમૂના મુજબ જ પૂછાયેલો પ્રશ્ન છે. ત્યાર પછી પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર છે. પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા Rn = R0 × A⁻1/3, એટલે કે a નું ઘનમૂળ. હવે Rn એટલે પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા છે. R0 એનું મૂલ્ય 1.4 × 10⁻13 સેન્ટીમીટર લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં 2 અલગ અલગ મૂલ્ય લખ્યા છે, પરંતુ બંને મૂલ્યો એ અલગ અલગ રેફરન્સ બુકથી લખેલા છે. તમને R0 નું મૂલ્ય MCQમાં આપી દેવામાં આવે અથવા ધારો કે ન આપવામાં આવે તો તમે આ બંનેમાંથી જે એપ્લાય કરો અને એને અનુરૂપ તમને સાચો ઓપ્શન જે મળે એ તમારે પસંદ કરવાનો રહેશે. એ કેપિટલ A એ પરમાણુ દળાંક છે. આ જ સૂત્ર એ આ રીતે પણ તમે વિચારી શકો. Rn, n કહેતા ન્યુક્લિયસ સ્મોલ n, R એ રેડિયસ ત્રિજ્યાનો સિમ્બોલ છે, = R0 * આ પ્રકારે ઘનમૂળમાં એ પણ દર્શાવી શકાય. તમને જે પણ જવાબ મળશે એ સેન્ટીમીટર એકમમાં મળશે એવું યાદ રાખીશું અને એને ફર્મી એકમમાં આપણે કન્વર્ટ કરી શકીએ. પરમાણુ કેન્દ્રનું કદ લગભગ 10⁻39 કદની વાત કરી છે, એટલે ઘનફળનો જે એકમ હોય એ લાગુ પડે. એટલે પરમાણુ કેન્દ્રનું કદ લગભગ 10⁻39 સેન્ટીમીટર ક્યુબ, જ્યારે પરમાણુનું કદ એ 10⁻24 સેન્ટીમીટર ક્યુબ છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે છે 10⁻39 અને 10⁻24 તફાવત વિચારીએ તો એ તફાવત એ 15 જેટલો થાય, -15. એટલે આપણે નિરપેક્ષ તફાવત વિચારીએ તો 15 જેટલો છે. સેન્ટીમીટરનો ક્યુબ છે, એટલે જો આપણે આને સેન્ટીમીટર માટે વિચારીએ તો એ 10⁵ થશે. એટલે આ ઘાત છે, એટલે 10⁻15 જેટલો તફાવત જે છે એને જો સેન્ટીમીટરમાં લાવીએ તો 10⁵ થશે. એટલે આપણે અહીં કહ્યું હતું કે પરમાણુના કુલ કદની સાપેક્ષે આપણે કદની વાત કરી હતી. પરમાણુની ત્રિજ્યા એ પરમાણુ ત્રિજ્યા એને 10⁵ વડે ભાગીએ ત્યારે પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા થાય. તો એ જે બાબત આપણે સમજાવેલી એ બાબત આપણને અહીંથી પણ સ્પષ્ટ થઈ શકે છે. એટલે કે પરમાણુ કદની સાપેક્ષે પરમાણુ કેન્દ્ર
નું કદ 10⁻15 ગણું નાનું છે. પરમાણુ કેન્દ્રની ઘનતા, વિદ્યાર્થી મિત્રો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, એટલે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ એકમમાં છે. તો પરમાણુ કેન્દ્રની ઘનતા બરાબર 10⁻15 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. એનો મતલબ જો પરમાણુ કેન્દ્ર ને 1 સેન્ટીમીટર ક્યુબ જેટલો કદનું વિચારવામાં આવે તો એનું દળ એ ગ્રામમાં 10⁻15 ગ્રામ જેટલું થાય, જે એક માણસથી ઉપાડી શકાય નહીં. 10⁻12 કિલોગ્રામ થાય, એટલે કે 1 સેન્ટીમીટર ઘન, એટલે એક પાસા જેવડો જ ખાલી પરમાણુ કેન્દ્રને વિચારવામાં આવે તો પણ એનું દળ એ 10⁻12 કિલોગ્રામ છે, જે અનેક હાથીઓના દળ જેટલું ગણી શકાય. 10⁹ ટન, કારણ કે 1 ટન બરાબર 1000 કિલોગ્રામ થાય, એટલે 10⁹ ટન પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. આ મૂલ્યો યાદ રાખવા જરૂરી છે. પછીની માહિતી છે, જો પરમાણુ કેન્દ્રને દડા તરીકે લેવામાં આવે અથવા ગણવામાં આવે તો ઘનતા બરાબર પરમાણુ કેન્દ્રનું દળ ભાગ્યા પરમાણુ કેન્દ્રનું કદ. તો પરમાણુ કેન્દ્રનું દળ છે એને પરમાણુ દળાંક તરીકે લઈ લઈએ અને છેદમાં 1 મોલ પરમાણુ કેન્દ્રનું દળ વિચારીએ તો 1 મોલ માટે 6.022 × 10⁻23 એ પરમાણુ કેન્દ્રોની સંખ્યા છે પ્રતિ મોલ, અને 4/3 πr³ એ ગોળાના ઘનફળનું સૂત્ર છે, 4/3 πr³. તો જ્યાં r બરાબર પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા, એટલે કે Rn, જેનું સૂત્ર આપણે અહીંયા લખેલું છે, તો એ સૂત્ર પ્રમાણે આપણને Rn જે મૂલ્ય મળે એ અહીંયા એપ્લાય કરીએ અને બાકીની કિંમતો એપ્લાય કરીએ તો જે તે પરમાણુની ઘનતા આપણે શોધી શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ સૂત્રને ખાસ યાદ રાખવું જરૂરી છે. આ સૂત્ર પરથી પણ JEE લેવલે પ્રશ્નો પૂછાઈ શકે છે, નીટ લેવલે પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. મેક્સવેલનો વિદ્યુત ચુંબકીય વિકિરણ સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્પન્ન થવા માટે અગાઉના લેક્ચરમાં વિદ્યુત ચુંબકીય વિકિરણ વિશે આપણે જ્યારે અભ્યાસ કર્યો ત્યારે આપણને એવું સમજાવવામાં આવ્યું હતું કે જ્યારે કોઈ પણ વીજભારિત કણ એ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય, આપણે એને ફરીથી રિપીટ કરીએ. દાખલા તરીકે કોઈ ધન વીજભારિત કણ અથવા ઋણ વીજભારિત કણ છે અને ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય, એટલે N ધ્રુવ અને S ધ્રુવની વચ્ચેથી એને પસાર કરવામાં આવે, આ એક પરિસ્થિતિ. અથવા કોઈ ચુંબકીય કણ તરીકે હું એક ગજ્જો ચુંબક વિચારું જેને N અને S ધ્રુવ હોય, અને આવો ચુંબકીય કણ એ ખૂબ જ ઊંચા વીજભાર ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થાય. વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર કરવા માટે ધનભારીય અને ઋણભારીય પ્લેટ વચ્ચેથી એને પસાર કરવાની જરૂર પડે. તો આ બે સ્થિતિ જે છે, આ બે સ્થિતિમાંથી કોઈ પણ સ્થિતિ જો લાગુ પડે તો વિદ્યુત ચુંબકીય વિકિરણો એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો ઉદ્ભવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉદ્ભવવા માટે જે રજૂઆત કરી છે અથવા તો જે માહિતી આપી છે એ આ પ્રમાણે છે. એક અતિ નાનો વીજભારિત કણ તેના વિરુદ્ધ વીજભારને કેન્દ્રમાં રાખીને તેની આસપાસ વર્તુળાકારે કેન્દ્રગામી પ્રવેગી ગતિ કરે ત્યારે તે સતત ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જો કોઈ ઇલેક્ટ્રોન, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વાત કરી છે એ વાતને ફરીથી સમજી લો કે એક અતિ નાનો વીજભારિત કણ, હવે વીજભારિત કણ તરીકે તમે ધન વીજભાર અથવા ઋણ વીજભારિત કણને સમજી શકો. હવે અગાઉના જે અભ્યાસ પરથી વિચારીએ કે ધનભારિત કણ તો એ પ્રોટોન હોઈ શકે અને ઋણભારિત કણ તો એ ઇલેક્ટ્રોન હોઈ શકે. તો જ્યારે એક અતિ નાનો વીજભારિત કણ એટલે કાં તો પ્રોટોન ને કાં તો ઇલેક્ટ્રોન તેના વિરુદ્ધ વીજભારને કેન્દ્રમાં રાખીને, તો હવે હું કેન્દ્ર વિચારું તો કેન્દ્ર ધનભારીય હોય, કારણ કે પરમાણુના કેન્દ્રમાં ધનભારીય પ્રોટોન છે એવી રજૂઆત રુથરફોર્ડના પરમાણુય નમૂનામાં થયેલી છે. તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન કેન્દ્રની બહારના ભાગમાં કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરે છે. તો પરમાણુમાં અતિ નાનું જે સૂક્ષ્મ કેન્દ્ર છે એ ધનભારીય છે. કેમ ધનભારીય છે? કારણ કે ઇલેક્ટ્રોન કેન્દ્રની બહારના વિસ્તારમાં ભ્રમણ કરે તો કેન્દ્રના ભાગમાં
એ પ્રોટોન હાજર છે. કારણ કે રુથરફોર્ડનો જે આલ્ફા કણ પ્રકીર્ણન પ્રયોગ છે એમાં આલ્ફા કણો કે જે ધનભારીય કણો છે એ કેન્દ્રને અથડાઈને પ્રકીર્ણિત થાય છે, એટલે કે પોતાની ગતિની દિશા બદલે છે. તો કેન્દ્ર ધનભારીય છે અને તેના કારણે આપણે અહીં સમજવું હોય તો એવું સમજાવી શકીએ, જે લખ્યું છે એ પ્રમાણે, કે એક અતિ નાનો વીજભારિત કણ તેના વિરુદ્ધ વીજભારને કેન્દ્રમાં રાખીને, એટલે ધન વીજભારને કેન્દ્રમાં વિચારીએ અને અતિ નાનો વીજભારિત કણ એ ઇલેક્ટ્રોન વિચારીએ, તો એક અતિ નાનો વીજભારિત કણ ઇલેક્ટ્રોન, જે ઋણ વીજભારિત કણ છે, તેના વિરુદ્ધ વીજભારને કેન્દ્રમાં રાખીને, એટલે વિરુદ્ધ વીજભાર ધન વીજભાર એને કેન્દ્રમાં રાખે અને તેની આસપાસ વર્તુળાકારે કેન્દ્રગામી પ્રવેગી ગતિ કરે. હવે જો આ તેની આસપાસ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ છે, પણ કેન્દ્રગામી ગતિનો અર્થ શું થાય? તો જો વર્તુળાકાર માર્ગ ઉપર એકધારી ગતિ કરે છે તો એ કેન્દ્રથી ચોક્કસ અંતરે જ ગતિ કરે છે, પરંતુ કેન્દ્રગામી ગતિ કરવાનો અર્થ એવો છે કે ઇલેક્ટ્રોન ધીમે ધીમે કેન્દ્ર તરફ આવતો જાય, એટલે કે પોતાની જે કક્ષા છે એ સંકોચાતી જાય એ પ્રકારે એ ગતિ કરે. પરંતુ આવી ગતિ એ નિયત વેગથી ન થતી હોય, પ્રવેગિત હોય. એટલે કે જેમ જેમ કેન્દ્ર તરફ આવતો જાય એમ એની ગતિ વધતી જાય, ઝડપ વધતી જાય. તો લખ્યું છે એક અતિ નાનો વીજભારિત કણ એટલે કે ઇલેક્ટ્રોન તેના વિરુદ્ધ વીજભારને કેન્દ્રમાં રાખી, એટલે કે કેન્દ્રમાં ધન વીજભાર એટલે કે પ્રોટોન ને રાખીને તેની આસપાસ વર્તુળાકાર માર્ગ ઉપર કેન્દ્રગામી પ્રવેગી ગતિ કરે, એટલે કેન્દ્ર તરફ પણ જતો જાય અને પોતાની ગતિમાં સતત વધારો પણ કરતો જાય. એ કેન્દ્રગામી ગતિ કરે, પ્રવેગિત ગતિ કરે ત્યારે તે સતત ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આવું મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એક તારણ અથવા તો એક સિદ્ધાંત આપ્યો. જો કોઈ ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્ર તરફ આ પ્રકારની ગતિ કરે, એટલે કે વર્તુળાકાર માર્ગ ઉપર પણ ગતિ કરે અને ધીમે ધીમે કેન્દ્ર તરફ પણ જતો જાય અને પ્રવેગિત ગતિ કરે તો પણ તે સતત ઉર્જાનું ઉત્સર્જન કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં આકૃતિ જોઈ શકો છો કે આ પ્રકારે જે આપણે સમજાવ્યું એ જ પ્રકારે, અને આપણે આમાં ગતિની દિશા પણ બતાવેલી છે. જ્યારે વીજભારિત કણ પ્રવેગી ગતિ કરે, જેમ કે અહીંયા ઇલેક્ટ્રોન એ પ્રવેગી ગતિ કરે છે, જ્યારે વીજભારિત કણ પ્રવેગી ગતિ કરે ત્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ક્ષેત્રો તરંગ સ્વરૂપે પ્રસરે છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી જ વસ્તુ કે વીજભારિત કણ પ્રવેગી ગતિ કરે ત્યારે બે પ્રકારના ક્ષેત્રો ઉદ્ભવે છે. હવે આ જે બે પ્રકારના ક્ષેત્રો છે એ ઉર્જાના સ્વરૂપ છે. પહેલું ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્ર અને બીજું ક્ષેત્ર છે વિદ્યુત ક્ષેત્ર. ક્ષેત્ર એટલે વિસ્તાર. ક્ષેત્રનો અર્થ થાય વિસ્તાર. વિસ્તારનો ગુણધર્મ છે વિસ્તરવું. જે વિસ્તરતું રહે એને વિસ્તાર કહેવાય. વિસ્તરવું એટલે પ્રસરવું. અને આ પ્રકારે વિચારીએ તો અહીં લખ્યું છે, મેક્સવેલે જે દર્શાવ્યું છે એ પ્રમાણે જો વિચારીએ તો આવું થશે. જ્યારે વીજભારિત કણ એટલે કે ઇલેક્ટ્રોન, શબ્દો જોઈ લો, કે જ્યારે વીજભારિત કણ પ્રવેગી ગતિ કરે ત્યારે, એટલે વીજભારિત કણ પ્રવેગી ગતિ કરે ત્યારે, એટલે ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગ ઉપર કેન્દ્રગામી પ્રવેગી ગતિ કરે છે. એટલે કે વીજભારિત કણ પ્રવેગી ગતિ કરે ત્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, આ બે ક્ષેત્ર ઉદ્ભવે છે અને એ ક્ષેત્ર છે એ ઉર્જાના સ્વરૂપ છે. અને ક્ષેત્ર કહેતા વિસ્તાર એટલે જેનો ગુણધર્મ છે વિસ્તરવું એટલે કે પ્રસરવું, એ પોતાના ગુણધર્મને લઈને જ એ પોતે
પ્રસરી રહ્યા છે, પણ એ તરંગ સ્વરૂપે પ્રસરી રહ્યા છે. એટલે તરંગ સ્વરૂપે પ્રસરે છે. એટલે આખું વિધાન ફરીથી જુઓ કે જ્યારે વીજભારિત કણ પ્રવેગી ગતિ કરે ત્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એમ બંને ક્ષેત્રો ઉદ્ભવે છે અને પોતાની લાક્ષણિકતા છે પ્રસરવું અથવા વિસ્તરવું, તો એ તરંગ સ્વરૂપે પ્રસરે છે. આવા તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગો, તમે જોઈ શકો છો કે બંનેના નામ આવ્યા, વિદ્યુત ચુંબકીય તરંગો અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણો કહે છે. ફરીથી, જ્યારે વીજભારિત કણ પ્રવેગી ગતિ કરે ત્યારે બે પ્રકારના ક્ષેત્રો ઉદ્ભવે છે. આ બંને ક્ષેત્રો ઉર્જાના સ્વરૂપ છે. એક ક્ષેત્રનું નામ છે ચુંબકીય ક્ષેત્ર, બીજા ક્ષેત્રનું નામ છે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, આ બંને ક્ષેત્રો અથવા આ બંને ઉર્જાના સ્વરૂપો એકબીજા સાથે સંકળાયેલા છે. એનાથી આપણે પરિચિત છીએ. ધોરણ 10 ની અંદર આપણને એવું સમજાવવામાં આવ્યું છે કે વાહક તારમાંથી વીજ પ્રવાહ પસાર થાય તો એની આસપાસ ચુંબકીય બળ રેખાઓ ઉદ્ભવે છે. જમણા હાથના અંગૂઠાના નિયમથી આપણે પરિચિત છીએ. જો વીજ પ્રવાહની દિશા એ અંગૂઠાની દિશામાં વિચારીએ તો ચુંબકીય બળ રેખાઓની દિશા એ આપણી આંગળીઓની દિશામાં હોય છે. એ જ પ્રકારે જનરેટર, તો જનરેટરમાં બે ચુંબકીય ધ્રુવોની વચ્ચે વાહક તારના ગૂંચળાને ફેરવવામાં આવે ત્યારે વાહક તારના ગૂંચળાઓ દ્વારા, એટલે વાહક તાર દ્વારા ચુંબકીય બળ રેખાઓ કપાય છે અને તેનાથી એ વાહક તારની અંદર રહેલા ઇલેક્ટ્રોન એ ગતિશીલ બને છે અને પરિણામે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એટલે કે વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે. ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર એટલે કે ચુંબકીય ઉર્જા અને વિદ્યુત ઉર્જા એકબીજા સાથે ખૂબ સારી રીતે સંકળાયેલા છે. એનાથી આપણે પરિચિત છીએ. અને ઉર્જાના બંને સ્વરૂપો એ ક્ષેત્ર એટલે કે વિસ્તાર તરીકે ઉદ્ભવે છે અને પોતે એ તરંગ સ્વરૂપે વિસ્તરે છે એટલે કે પ્રસરે છે. અને એવા જે તરંગો છે એને વિદ્યુત ચુંબકીય તરંગો અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણો કહ્યા છે. એટલે આ વિધાન અથવા આવી રજૂઆત એ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ કરી છે અને આપણે એને મેક્સવેલનો વિદ્યુત ચુંબકીય વિકિરણ સિદ્ધાંત કહીએ છીએ. ત્યારબાદ છે આઈન્સ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસર. વિદ્યાર્થી મિત્રો, આજે આઈન્સ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ કોઈ એક વૈજ્ઞાનિક જેના નામથી આપણે પરિચિત છીએ, મેક્સ પ્લાન્ક. વિદ્યાર્થી મિત્રો, મેક્સ પ્લાન્કે સૌ પ્રથમ વીજ ચુંબકીય તરંગો કેતા પ્રકાશ ને કણ પ્રકૃતિ છે એવું જાહેર કરેલું. પરંતુ મેક્સ પ્લાન્કે આવી જાહેરાત કરી એ પહેલા જે પણ પ્રકાશના ગુણધર્મો વિશે જે પણ અભ્યાસ થયા એ એક પણ અભ્યાસ એની કણ પ્રકૃતિને અનુમોદન આપતા ન હતા, એટલે કે એને સપોર્ટ કરતા ન હતા. મેક્સ પ્લાન્કે જે કહ્યું એ અગાઉના અભ્યાસથી વિપરીત હતું. પરંતુ મેક્સ પ્લાન્કના મંતવ્ય મુજબની જે કણ પ્રકૃતિ છે પ્રકાશની, એને જો સાબિત કરનારી કોઈ ઘટના હોય તો એ ઘટનાનું નામ છે ફોટો ઇલેક્ટ્રિક અસર. અને એ આલ્બર્ટ આઇન્સ્ટાઈને એનો અભ્યાસ કરેલો એટલે એને આલ્બર્ટ આઇન્સ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. આ ઘટનાના અભ્યાસ બાદ મેક્સ પ્લાન્કનું વિધાન એને સત્ય માનવામાં આવ્યું કે પ્રકાશને કણ પ્રકૃતિ હોય છે. તો આપણે જોઈ લઈએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણો દ્વારા એટલે કે પ્રકાશ દ્વારા ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવાની ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી બોલું છું, વિદ્યુત ચુંબકીય વિકિરણો એટલે કે પ્રકાશ દ્વારા ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવાની ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. આપણે સોડિયમ અથવા પોટેશિયમ જેવી ધાતુને વિચારીએ અને એ ધાતુની સપાટી ઉપર પ્રકાશ આપાત થાય અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, આવી ઘટનાનો અભ્યાસ એ આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે કર્યો. અને આ ઘટના જે છે એને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોન એને ફોટો ઇલેક્ટ્રોન કહે છે.
ફોટો ઇલેક્ટ્રોન. વિદ્યાર્થી મિત્રો, જેને આપણે પ્રકાશ કહીએ છીએ એ પ્રકાશને ફોટોન નામ પણ આપવામાં આવ્યું છે, ફોટોનો. અને ફોટોનને કારણે ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોન એટલે એને ફોટો ઇલેક્ટ્રોન એવું કહેવામાં આવ્યું છે. તો ફરીથી વિદ્યુત ચુંબકીય વિકિરણો દ્વારા ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવાની ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. આઇન્સ્ટાઈનના મત મુજબ જો આપાત ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમ્ડા, આપાત ફોટોન કહેતા પ્રકાશ, અને પ્રકાશની ઉર્જા E બરાબર hc બાય લેમ્ડા, એ સૂત્રથી આપણે પરિચિત છીએ. એટલે આઇન્સ્ટાઈનના મત મુજબ જો આપાત ફોટોનની ઉર્જા એટલે કે જે ફોટોન, જે પ્રકાશ એ ધાતુની સપાટી ઉપર આપાત કરવામાં આવે છે એની ઉર્જા એને E ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમ્ડા વડે દર્શાવીએ. આ c બાય લેમ્ડા છે એને ન્યુ કહી શકાય, એટલે એને h ન્યુ પણ કહીએ. એટલે E ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમ્ડા અથવા E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ, આ સૂત્રથી તમે પરિચિત જ છો. તેમજ ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા E ડેશ બરાબર 1/2 mv². તો વિદ્યાર્થી મિત્રો ફરીથી જોઈ લો, અહીં લખ્યું છે કે આપાત ફોટોનની ઉર્જા એટલે કે આપાત પ્રકાશની ઉર્જા, આપણે અહીંયા લખીએ આપાત પ્રકાશ કહેતા ફોટોન ની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમ્ડા અથવા h ન્યુ, કારણ કે c બાય લેમ્ડા છે એને ન્યુ કહેવાય છે. ન્યુ એટલે પ્રકાશની આવૃત્તિ, જેનાથી આપણે લાસ્ટ લેક્ચરમાં પરિચિત થયા છીએ. તેમજ ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોન ની મહત્તમ ગતિ ઉર્જા, કારણ કે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે એ ગતિ ઉર્જા સહિત ઉત્સર્જિત થશે તો જ એ ગતિ કરી શકશે. એને E ડેશ ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv² છે, mv². તો ફરીથી જોઈ લો, આપાત ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમ્ડા અથવા h ન્યુ છે, અને ઉત્સર્જિત ફોટોનની મહત્તમ ગતિ ઉર્જા E ડેશ બરાબર 1/2 mv² હોય. તેમજ ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી ન્યૂનતમ ઉર્જા, કારણ કે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા એ ઇલેક્ટ્રોન જે તે ધાતુ કાં તો સોડિયમ છે અથવા પોટેશિયમ છે એ ધાતુના પરમાણુ કેન્દ્રના આકર્ષણ હેઠળ હોય. એટલે ઉત્સર્જિત થવા માટે એ આકર્ષણને તોડવું પડે, ને એ આકર્ષણ તોડવા માટે જે ન્યૂનતમ ઉર્જા એટલે કે ઓછામાં ઓછી ઉર્જા છે એ ઉર્જાને આપણે E0 તરીકે વિચારીએ. ધારો કે E0 છે એ hc બાય લેમ્ડા 0 તરીકે વિચારીએ. તો ઇલેક્ટ્રોન ઉત્સર્જન માટે જરૂરી ઉર્જા E0 કહીએ આપણે, ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમ્ડા 0. હવે c બાય લેમ્ડા છે એને આવૃત્તિ કહેવાય, તો h ન્યુ 0 કહીએ. હોય તો ફરીથી ત્રણ વસ્તુને ધ્યાનમાં લઈ લો કે આપાત ઉર્જા એ આટલી છે, જેના બે ભાગ પડશે. આપાત ઉર્જા એક ભાગમાં વપરાશે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા, અને બીજો ભાગ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાના સ્વરૂપે દૂર થશે. એટલે આ બંને ઉર્જાનો સરવાળો એ આ ઉર્જા બરાબર થશે. ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે આવું થશે. તો લખ્યું છે E0 ઇઝ ઇક્વલ ટુ એટલે કે જરૂરી ઉર્જા, ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી ઉર્જા એ આપાત ઉર્જામાંથી ગતિ ઉર્જા બાદ કરો એટલી થશે, અથવા તો ગતિ ઉર્જાને E0 માં ઉમેરીએ એટલે કે આપાત ઉર્જા એ ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા E ડેશ અને ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી ઉર્જા ન્યૂનતમ ઉર્જા E0 ના સરવાળા જેટલી થાય. હવે જો આપણે ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી ન્યૂનતમ ઉર્જા શોધવી હોય તો E0 બરાબર આપાત ઉર્જામાંથી ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ જે ગતિ ઉર્જા છે એ બાદ કરીએ એટલે આપણને મળશે. અને જો E ડેશને કરતા બનાવવું તો આવું થશે, E ડેશ બરાબર E માઇનસ E0 થશે. હવે E છે એ h ન્યુ છે અને E0 છે એ h ન્યુ 0 છે. h કોમન કાઢીએ
તો ન્યૂ માઇનસ ન્યૂ 0 થશે. જેમ અહીંયા ન્યૂને બદલે સી બાય લેમડા લખ્યું છે તો અહીંયા સી બાય લેમડા 0 લખ્યું છે. HC કોમન નીકળી શકે છે તો HC કોમન કાઢ્યા તો કૌંસમાં 1 લેમડા માઇનસ 1 લેમડા 0. જો અહીંથી આપણે H કોમન કાઢ્યું તો ન્યૂ માઇનસ ન્યૂ 0 થશે. ન્યૂની કિંમત આપણે એપ્લાય કરીએ તો સી બાય લેમડા માઇનસ સી બાય લેમડા 0. તો સી કોમન નીકળશે તો આ જ સ્વરૂપ મળશે. ઈ ડેશ એટલે 1/2 mv સ્ક્વેર છે એટલે આપણને એક આવું પરિણામ મળશે. ખાસ યાદ રાખજો 1/2 mv સ્ક્વેર એટલે કે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 1/2 mv સ્ક્વેર બરાબર HC કૌંસમાં 1 લેમડા માઇનસ 1 લેમડા 0. આ સૂત્રને આપણે ખાસ યાદમાં રાખીશું, જ્યાં ન્યૂ 0 એ ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી ન્યૂનતમ આવૃત્તિ છે, જેને થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા દેહલી આવૃત્તિ પણ કહી શકાય, અથવા ધક્કો મારનારી આવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દોને ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે પ્રશ્નમાં તમને આ શબ્દો આપેલા હોય તો તમને ખબર પડવી જોઈએ કે આ આવૃત્તિ એ ન્યૂ 0 છે, અથવા તમને તરંગ લંબાઈ આપેલી હોય લેમડા 0 તો લખ્યું છે, તેમજ લેમડા 0 તો ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી મહત્તમ તરંગ લંબાઈ. વિદ્યાર્થી મિત્રો, તરંગ લંબાઈ માટે જરૂરી મહત્તમ તરંગ લંબાઈ લખ્યું છે, આ વસ્તુ ધ્યાનમાં રાખજો. અને આવૃત્તિ માટે જરૂરી ન્યૂનતમ આવૃત્તિ લખેલું છે. આ બે વસ્તુને એટલા માટે ધ્યાનમાં રાખવી જરૂરી છે કારણ કે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમડા છે. આ તરંગ લંબાઈ મહત્તમ હોય ત્યારે આવૃત્તિ ન્યૂનતમ થશે. એ વસ્તુને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. એટલે લખ્યું છે કે લેમડા 0 એટલે ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી મહત્તમ તરંગ લંબાઈ, અથવા એને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કહેવાય, અથવા એને દેહલી તરંગ લંબાઈ પણ કહેવાય. તેમજ જેમ અહીં લખ્યું છે કે ધક્કો મારનારી આવૃત્તિ, તો એમ જ આ લેમડા 0 એને ધક્કો મારનારી તરંગ લંબાઈ પણ કહી શકાય. પરંતુ યાદ રાખીશું કે આવી જે તરંગ લંબાઈ છે એ મહત્તમ છે, જ્યારે આવી જે આવૃત્તિ છે એ ન્યૂનતમ છે. એટલે આ સૂત્રનો ઉપયોગ કરીએ ત્યારે આપણે આવૃત્તિ અને તરંગ લંબાઈના સંદર્ભમાં એની સાથે સાથે ન્યૂનતમ અને મહત્તમ એવા શબ્દને પણ ધ્યાનમાં લઈશું. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.